Hey guys, what's up everybody? This is Murugesh and welcome to my YouTube channel MG Zone. તો બહુ દિવસ પછી તો ગાઈઝ આજે આપણે બ્લોગ કરવાના છે ગુજરાતીમાં. તો ટ્રાય કરીએ હવે ગુજરાતીમાં, કેમ કે હિન્દીમાં મેળ પડતો નથી. જો મને પેલું કમ્ફર્ટેબલ ફીલ થાય ને બ્લોગ કરવામાં, તો એ ગુજરાતીમાં જ ફીલ થતું છે. તો હવે ગુજરાતીમાં આપણે બ્લોગ કન્ટિન્યુ રાખીએ. હમણાં છે મેં ગાડીમાં, તો અમે આજે જવાના છે કબીરવડ. તે અહીંયાથી છે 80 કિલોમીટર દૂર છે મારા ઘરથી, મતલબ અમારા ગામથી. તો ગયા હવે ગાડી જરીક કોલ્ડ સ્ટાર્ટ કરી અને પહેલાં મૂકું ચાલ ગાડીમાં તમને જણાવી દઈએ કે ક્યાં જતા છે. બહુ દિવસ પછી આપણે મળતા છે તો જણાવવું પડે ને. તો હવે બેન ને જીજુ પણ આજે ઘરે આવ્યા છે. તો બેન, જીજુ, મમ્મી, પપ્પા અને મેં જવાના છે. હવે બધું મારું પેકિંગ અમે મૂકીએ. પેકિંગમાં મને કંઈ નથી, જમવાનું લઈ લીધું છે, કેમ કે ઘરનું ખાવાનું સારું, એમ કે મમ્મી પપ્પા લોકો તો ઘરનું ખાય બહાર ગઈને બી. ચાલો કંઈ નહીં, હવે જે રીતે હવે ગયા આપણે થોડીક વાર બધા બેસે અંદર, થોડીક વાર રહીને ગઈએ. બધું સામાન મૂકીએ અને નીકળીએ પછી. તો આ બધું સામાન મૂક્યું તે પહેલી સાથે પપ્પા સાથે વ્લોગ. તો આ બધું ગાડીમાં મુકાઈ ગયું છે. હવે નીકળવાનું થોડીક વાર રહીને. ભરૂચની પહેલાં જ છે 30-35 કિલોમીટર. તો અમે પીયુસી ગાડા ઊભા રહેલા છે. હવે નીકળી ગયા. તો અહીંથી ભરૂચ ખાલી 30 કિલોમીટર દૂર છે. ભગવાનના ધામ જવાની મજા આવતી છે. હા, ભગવાનના ધામ છે. તો ભગવાનના ધામ જવાની મજા આવતી છે તમને? હા, એટલે પપ્પા બહુ માને, પેલા કબીર સાહેબને બહુ માને, એટલે ત્યાં જ જતા છે હમણાં. કબીર વડ જતા છે. કઈ બોલવા ને? હા, ક્યાંય ધામ. ભરૂચથી પહેલા ટ્રાફિક જામ મળી ગઈ. ભરૂચથી પહેલા ટ્રાફિક જામ. ખાધર એ આની પછાડ્યો કેમેરો છે જન એકદમ નાનલો. રિયસમાં લોકો કાં જોતા હતા? અંદર જ કે ચાલો. કબીરવાડા અહીંથી ખાલી 11 જ કિલોમીટર છે. તો હવે એનર્જી ડ્રિંક લેવા અહીં ઉપર રહેલા છે રેડબુલ. તો લઈ લઈએ. હવે રેડબુલ લઈને ભાઈ નીકળીએ. ચલો જી, રેડબુલ 2 લઈ લીધા. હવે ગઈએ. મમ્મીને પપ્પા લોકો સારું તો થમ્સઅપ ને બધું જ લીધું. અમારે રેડબુલ પહેલાં એનર્જી જોઈએ. ચાલો તો પાર્કિંગ. ચાલો તો કબીર રોડ પહોંચી ગયા. હવે ગાડી પાર્કિંગમાં મૂકીએ. પહોંચી ગઈએ. પેલી પાર જવાનું છે, નદીની પેલી પાર. ચાલો તો અમે ગાઈસ કબીર રોડ પહોંચી ગયા છે. હવે અહીંથી છે ને બોટમાં બેસીને પેલી નદીને પેલી પાર જવાનું છે. પેલી પાર તો આ છે નદી. તો બેસીને છે ને પેલું અમે મંદિર દેખાય ને ત્યાં જવાનું છે. બોટમાં બેસીને જવાનું છે. તો બોટની ટિકિટ કેટલી છે પપ્પા? બોટની ટિકિટ પૂછવું પડે કેટલી છે. Let's sing a song full of hope, full of pain. Why don't you sing along, my friend? For it's our last refrain.
હા દોસ્ત ટિકિટ કેટલી? 5 પર પર્સન કેટલી રૂપિયા ટિકિટ? 90 રૂપિયા પર પર્સન ટિકિટ. 90 રૂપિયા ટિકિટ છે. 90 રૂપિયા ટિકિટ છે. હવે 5 જણા પર પર્સન 90 રૂપિયા ટિકિટ છે અને અમે 5 જણ છે. તો બોટમાં બેસીને નીચે ગયા હોય. બતાવીએ છીએ તમને કેવી છે બોટ. તો બોટમાં બેસીને ગયા હોય. નીચે બોટ ઊભી રહેલી છે. ગયા હોય. close to the sun. Here's to the ones who let shine through the rain, the ones who stood for something more. We won't forget your names. The tide is high, say goodbye. We're setting sail, and all those midnight secrets told, we'll take them to the grave. So when हमारी गाड़ी आ गई है. हम देखने के लिए तैयार हो गए. हमारी गाड़ी आ गई है. ગાડી આવી ગયેલી છે. બેહવાના છે હવે. ये बोट में बैठ के सामने पास जाना पड़ता है कबीर वट देखने के लिए। बाबा चालू थी. ચાલુ થઈ હવે. हिंदी में सब बोलना है. ચાલો આવી ગઈ. હવે ખૂણામાં જ ગયા બાજુ. I'll be right there, close to the sun. Keep holding on, keep holding on. And I'll be right there, close to the sun, close to the sun. તો આવી ગયા અમે ગાઈસ અહીંયા આઈલેન્ડ પર જે છે જો કે છે કબીરવડ. અમે આવી ગયા બાજુ. હવે અહીંથી થોડુંક જ ચાલવાનું છે, ઉપર જવાનું છે. તો ગીએ તાબો લાગતો છે પણ કંઈ નહીં હવે. અહીંયા છે ને તમે જ્યાં નજર ગુમાવતા એકલા વડ જ તમને દેખાય આ બાજુ. જ્યાં નજર ગુમાવતા એકલા વડ. बोट ने वांद्रा. વડ ને વાંદરા. ઓ જ્યાં જોઈએ તો એકલા વાંદરા દેખાતા છે. વાંદરા ને વડ, બીજું કંઈ મળે નહીં. ને મંદિર હારે દર્શન કરી લે પહેલા. હા તો બેઠેલા છે રે વાંદરા ને કૂતરા ને એકલા વાંદરા ને કૂતરા ને બધા બેહી રહેલા છે આ બાજુ મંદિરમાં. દર્શન કરી લે પછી મળીએ. અહીં લખેલું જ છે જો રેલનું પાણી એમ. આ જો ગાઈસ અહીં લખેલું જ છે રેલનું પાણી. કેવું પડે ભાઈ, આટલું બધી પાણી આવી જાય એટલે તો એટલે કદાચ એટલે જ મંદિર ઉપર બનાવેલું છે. બરાબર છે. આ જગ્યા મળી બેહવા હારું. વડની નીચે જ છે જગ્યા બનાવેલી કે ચાલી રહ્યા ચાલી નહીં જવાય, થાકી જ જવાય. આ બેઠા લોકો આરામ કરે હવે. થોડી વાર થાક ખાય ને પછી થોડીક વાર ચીલ કરે ને થોડીક વાર રહીને પછી મળીએ એમ.
ચાલો તો હવે કબીરવડ વિશે આપણે ફૂલ ડિટેલમાં પપ્પા પાસે જાણીએ, કેમ કે મને બહુ નોલેજ નથી, એટલે પપ્પાને પૂછીએ હવે કે શું થયેલું, કેવી રીતે કબીરવડ બનેલો. બોલો પપ્પા. કબીરવડ વિશેની માન્યતા લોકોને એવી હતી કે ભાઈ કબીર સાહેબે સવારમાં દાંતણ કરતા જે ચીરી એ જમીનની અંદર ખોસી દીધેલી અને એનો કબીરવડ થયો, પણ એવું નથી. સાચી હકીકત એવી છે, કંઈ એક મંગલેશ્વર નામે ગામ, એની અંદર 2 જીવા અને તત્વા નામે 2 બ્રાહ્મણ ભાઈઓ રહેતા હતા. હવે એ બ્રાહ્મણ ભાઈઓ પ્રભુ પ્રાપ્તિ માટે ઘણી એમને ભક્તિ સાધના બધી ઘણી કરી, તો એમને સંતોષ નહીં થયો. એટલે એ પછી નિરાશ થઈ ગયા કે આ પૃથ્વી પર પરમાત્મા ભગવાન છે જ નહીં. એટલે એ લોકો પછી કે ભાઈ સાચા સંત, સાચા પ્રભુ, સાચા સદગુરુ કઈ રીતના આપણે એને પારખવા. એટલે એ લોકોએ પછી એક યુક્તિ કરી, એક સૂકી ડાળી લીધી અને જમીનની અંદર એમણે ખોસી દીધી. પછી એ લોકો એવો નિયમ કર્યો કે સત્સંગો સાંભળવા જતા ઋષિમુનિઓના, સંતોના, પછી એમનું જે ચરણામત હોય એ પછી આ જે ડાળી ખોસી દીધેલી એની અંદર એ લોકો પાણી રેડતા, અને એમણે એ લોકોએ એ કરેલું કે ભાઈ એ લીલું થઈ જાય તો આપણે એને પરમાત્મા પરમેશ્વર ગણી લેવા. તો પછી એ લોકો હિંમત હારી ગયા. એવામાં કબીર સાહેબે પછી એમને એ ભક્તોની પ્રાર્થના સાંભળી અને એ લોકોને પછી મંગલેશ્વર નામે, ત્યાર તો અહીંયા લગભગ 40-45 જેવા અહીંયા ઘર હતા. તો એવી રીતે કબીર સાહેબ એમને મળ્યા. પછી એક જીવા અને દત્તા, તો એને દત્તા પણ કહે, પણ જીવા અને દત્તા તો એક ભાઈને એ ગયા અને એ કબીર સાહેબને સાધુ રૂપે જ આવેલા એમની પરીક્ષા કરવા માટે. પછી એમણે કીધું કે અમારી ઝૂંપડીએ ચાલો. તો એમની કુટિયાની અંદર લઈ ગયા અને પછી એમના પગ એમણે સારી રીતે ધોયા, આસન પટ્ટો, આસન બેસવા માટે આપ્યું. પછી એમણે પગ એમના ધોયા. ત્યાર પછી કીધું તત્વાને કે જા, કે આ પાણી એમ કે એ લોકો જે આપણે જે સૂકી લાકડી જેને કહેવામાં આવે ખોસેલી હતી, તો એમાં એમ કે રેડી આવો. એટલે પછી એ જેવું પાણી રેડ્યું તો આપોઆપ એની અંદરથી કૂપણું ફૂટી ગઈ. પછી તત્વાએ જીવાને કીધું કે ભાઈ જો, એમ કે ભાઈ જો આ લીલી કૂપણ થઈ ગઈ, આ જ પરમાત્મા છે એમ. પછી 2 ભાઈઓએ એમના પગ પકડી લીધા અને ખૂબ રોયા કે પરમાત્મા અત્યાર સુધી તમે ક્યાં હતા. તો આ રીતના કબીર સાહેબના ચરણામતના પગ ધોવાથી આ કબીર વડ ઉત્પન્ન થયો. એવું સંત રામપાલજી મહારાજ એમના પ્રવચનમાં જગતગુરુ તત્વદર્શી સંત રામપાલજી એમણે આ કબીરવડ વિશે સાચી માહિતી એ આપી. તો આવું કંઈ હતું. તો બસ આ કંઈ સ્ટોરી હતી કબીરવડની, અને સમાપ્ત કરીએ સ્ટોરી, અને પછી થોડીક વાર બેસીએ ને પછી અહીંથી ઘરે નીકળીએ. ચાલો તો ગાઈસ, હવે વિડીયો અહીં સમાપ્ત કરીએ, બ્લોગ પણ અહીં એન્ડ કરીએ. હવે ઘરે જવાનો ટાઈમ આવી ગયો છે. ખૂબ મજા આવી, ખૂબ ટાઈમ સ્પેન્ડ કર્યો અને હવે ઘરે જવાના.